એક નગરની નજીક રળિયામણું ઉદ્યાન હતું. તેમાં દરેક જાતના પંખીઓ અને નિર્દોષ હરણ સસલા જેવા પશુઓ રહેતા હતા. તેમાં એક સફેદ દૂધ જેવી પાંખવાળો હંસ રહેતો હતો. સ્વભાવે પણ વિવેકી, નરમ અને પરગજો. બધા સાથે મીઠું મીઠું બોલતો, બધાને મદદ કરતો. આથી આખા ઉદ્યાનમાં બધા એને ખૂબ માન આપતા. જાણે અજાણ્યે એ ઉદ્યાનનો રાજા જેવો બની ગયો હતો. છતાં એનામાં રતિભાર અભિમાન ન હતો. એ જ ઉદ્યાનમાં એક કાગડો રહેતો હતો. રંગે કાળો એટલો જ મનનો કાળો. સ્વભાવે ઉદ્ધત, દ્વેષીલો અને લુચ્ચો. બધાને કોઈને કોઈ વાતે હેરાન કરતો. બધા પંખી ઘડીક જંપી ગયા હોય તો કાં 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 કરીને સૂવા ન દેતો. આખું ઉદ્યાન પોતાના કર્કશ અવાજથી ગજાવી દેતો. એની દુષ્ટતાનું કોઈ પાર ન હતો. એને આ હંસ દીઠો ગમતો ન હતો. ઘણીવાર હંસને પણ પજવતો, પણ હંસ એની કોઈ વાત મનમાં લાવતો નહીં. જો કોઈ પક્ષી જોઈ જાય કે આ દુષ્ટ કાગડો હંસને હેરાન કરે છે તો એ કાગડાને બરાબર મેથી પાક આપતા. આથી કાગડાને હંસ પર ખૂબ જ વેર. એનાથી એનું સારાપણું જરાય ખમાતું ન હતું. પણ કરે શું? હવે એકવાર એવું બન્યું કે એક વટેમાર્ગુ આ ઉદ્યાનમાં પ્રવેશ્યો. દૂર દૂરથી એ ચાલીને આવ્યો હતો. થાકથી એના સાંધે સાંધા દુખતા હતા. પગ તો લથડિયા ખાતા હતા. એને આ ઉદ્યાન અને તેની ઠંડક બહુ ગમી ગઈ. એ એક વૃક્ષ નીચે જ લાંબો થઈને સૂઈ ગયો. સૂતા વેંત જ એને નિદ્રા આવી ગઈ. એને નિદ્રાધીન થયાને ઘણો સમય વીતી ગયો. એટલે સૂર્યનો પ્રકાશ એના મોં પર પડવા માંડ્યો. હંસે આ જોયું. એને થયું, બિચારો થાકેલો પાકેલો સૂતો છે, આ સૂર્યના તાપથી જાગી જશે. લાવ એના પર છાયા કરું. એણે તો પાંખો પ્રસારીને વટેમાર્ગુના મોં પર છાયા કરી. હંસની આ ગતિવિધિ પેલું દુષ્ટ કાગડો નિહાળી રહ્યો હતો. એને થયું, આજે તો હંસ સાથે બરાબર વેર લઉં. એ તો મંડી પડ્યો કા કા કરવા. વટેમાર્ગુ પાસે એણે એટલો બધો અવાજ કર્યો કે તે જાગી ગયો. કાગડાએ જોયું કે તે જાગી રહ્યો છે, એટલે એ તરત જ વૃક્ષ પર જઈને બેઠો, જેની નીચે વટેમાર્ગુ સૂતો હતો. વટેમાર્ગુ સૂતેલો તેના માથા પરની ડાળી પર જ બરાબર કાગડો બેઠો, ચરક્યો અને ઉડી ગયો. કાગડાની ચરક સીધી વટેમાર્ગુના મોં પર પડી. એ એકદમ ગુસ્સે થઈ ગયો અને ઊંચે જોયું તો હંસ પાંખ પ્રસારીને બેઠો હતો. તેને થયું, આ હંસ જ મારા પર ચરક્યો લાગે છે. એણે તો પથ્થર લીધો અને તાકીને માર્યો હંસ પર. હંસના મર્મસ્થાન પર પથ્થર વાગતા જ તે કળ ખાઈને નીચે પડ્યો અને તડફડીને મરણ પામ્યો. વટેમાર્ગુ તો ચાલતો થયો. પંખીઓએ આ જોયું તો તેઓને બહુ જ દુઃખ થયું. તેઓને કાગડા પર બહુ ગુસ્સો આવ્યો. તેમણે બધાએ ભેડા મળી કાગડાને ઘેરી લીધો અને ચાંચ મારી મારીને પીંખી નાખ્યો. મારી નાખ્યો. હે કુમારો, દુષ્ટોથી ચેતીને રહેવું. એ લોકો લાગ મળે આપણને નુકસાન કરે જ.